વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું સ્વાગત કરું છું. હું આઈટીઆઈ અંતર્ગત ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયમાં લેટર રાઇટિંગ લેસન અંતર્ગત આપને આજે માર્ગદર્શન પૂરું પાડીશ. લેટર રાઇટિંગની અંદર જ્યાં સુધી આપણા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયને લગતું છે ત્યાં સુધીમાં આપણે જોઈએ તો એમાં આપણે કવર લેટરને લગતી માહિતી મેળવવાની છે. કવર લેટર એ શું વસ્તુ છે? તો જે અન્ય લેટરો જે રીતના લખવામાં આવે છે એમ જ લખાતો આ એક લેટર છે, પરંતુ જ્યારે તમે કોઈ જોબ માટે એપ્લાય કરો છો ત્યારે તમારા રિઝ્યુમ કે અન્ય ડોક્યુમેન્ટને કવર કરવા માટે એના શરૂઆતમાં જે એક લેટર લખવાનું હોય છે એ લેટરને કવર લેટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ લેટર એ તમારા કેરિયર માટે એક અગત્યનો ભાગ કેરિયર ડોક્યુમેન્ટ તરીકે એક અગત્યનો ભાગ ભજવે છે કે જેની મદદથી તમે તમારા રિઝ્યુમ કે અન્ય ડોક્યુમેન્ટને તમારા એમ્પ્લોયરની નજરમાં વધારે પ્રભાવશાળી બનાવી શકવા માટે આનો ઉપયોગ કરી શકો છો. કવર લેટર એ એવી વસ્તુ છે કે જેને વાંચવાથી તમારા જે એમ્પ્લોયર છે એ તમારા રિઝ્યુમ અને તમારી અંગત બીજી ડિટેલો જે છે એને વાંચવા માટે પ્રેરાય છે, જેનાથી બીજા ઉમેદવારો કરતાં તમારી પસંદગીની પ્રક્રિયામાં તમે વધુ આગળ નીકળી શકો છો. તો હવે આપણે જોઈએ છે કે કવર લેટર કેવી રીતે લખવો અને એમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું. લેટર રાઇટિંગ. તો અહીંયા આપણે જેમ આગળ જોયું એમ આઈટીઆઈના સંદર્ભમાં લેટર રાઇટિંગમાં આપણે કવર લેટર વિશે જાણીશું. તો કવર લેટર જે લખી રિઝ્યુમની સાથે એમ્પ્લોયરને મોકલવામાં આવે છે, અને એ જો તમે વધુ સારી રીતે લખેલો હોય તો એ વાચક જે છે તમારા કવર લેટરનો, એટલે કે તમારા એમ્પ્લોયર છે કે મેનેજર છે, એનું ધ્યાન કેન્દ્રિત કરે છે તથા એ તમારું રિઝ્યુમ વાંચવા માટે એને પ્રોત્સાહિત કરે છે કે આ વ્યક્તિ છે જે મારા જે જરૂરિયાત છે અત્યારે આ પોસ્ટની એના માટે વધુ સુસંગત થાય એવું લાગે છે. તો એના વિશે એ તમારા વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહિત થશે. જો કવર લેટર તમે પદ્ધતિસર અને સુવાચ્ય રીતે લખેલો છે તો એક સકારાત્મક છાપ ઊભી કરે છે. એક સારો કવર લેટર છે એ તમારી કોમ્યુનિકેશન સ્કિલને તરત જ સામેવાળા સુધી પહોંચાડશે. એના ઉપરથી તમારી એક એવી સારી છાપ ઊભી થશે કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ જે છે ડોક્યુમેન્ટેશનમાં એ વધુ સારી છે અને એ એમના આગળના કામમાં પણ ઉપયોગમાં આવી શકે એમ છે. એમ્પ્લોયરને એ એમ પણ બતાવશે કે તમે ખાસ આ જોબ માટે જે એપ્લિકેશન તમે કરી રહ્યા છો એને ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છો. કેમ કે ઘણીવાર એવું થાય છે કે જેટલા પણ અરજીઓ આવી છે જે જોબ માટેની, એમાં કવર લેટર ખૂબ ઓછા લોકો લખતા હોય છે આજની તારીખમાં. તો તમે કવર લેટર સાથેની એપ્લિકેશન તમે મોકલી છે તો એનો મતલબ એમ થયો કે તમે આ જોબને ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છો કે મારે આ કરવી જ છે, એમાં મારે જવું જ છે, મારે એની જરૂરિયાત છે. તો એ તમારું એ પ્રત્યેનું ડિટર્મિનેશન જોબ પ્રત્યેનું વધારે દર્શાવે છે. એના સિવાય કવર લેટર માટે એક ફોર્મલ લેટરનું માળખું જે હોય છે, હવે કવર લેટર કોઈ અલગ લેટર નથી, બરાબર છે, તો એનું માળખું પણ સેમ જ હોય છે જે તમારા ફોર્મલ લેટરનું માળખું હોય છે. તો એ પ્રમાણે જ માળખું ઉપયોગમાં લેવામાં આવે છે. એક સારું કવર લેટર જો તમે લખ્યો હોય તો તમારો અનુભવ અને કૌશલ્ય એ જે કંપનીના એચઆર મેનેજરો ખાસ કરીને હોય છે અત્યારે, એ જે તમારી રિક્રુટમેન્ટ માટે વધારે અગત્યના છે, એ તમારી રિક્રુટમેન્ટ જોઈ રહ્યા છે, તમને શોર્ટલિસ્ટ કરે છે તમારા ટેકનિકલ ઇન્ટરવ્યૂ માટે કે ભાઈ આ વ્યક્તિઓ જે છે એ મારી નજરમાં કંપની માટે વધુ સારા વ્યક્તિ તરીકે એમ્પ્લોય તરીકે ઉપયોગ લઈ શકીશું, તો એમને આપણે ઇન્ટરવ્યૂ માટે બોલાવો. તો એના માટે એચઆર મેનેજરને તમારો રિઝ્યુમ જોવા પ્રેરિત કરે છે, તમારા તરફ એમનું ધ્યાન દોરે છે, અને જેથી તમારો ઇન્ટરવ્યૂમાં પહોંચવાના ચાન્સીસ વધી જાય છે. હવે કી કમ્પોનન્ટ. તો કી કમ્પોનન્ટ શું હોય છે કવર લેટરના? તો આપણે જોઈએ તો કવર લેટરને ફ્રોમ ટેગથી ચાલુ કરવાનું હોય છે લખવા માટે, બરાબર છે. તો ફ્રોમ ટેગમાં શું આવે? તો કોણ લખી રહ્યું છે, તો લખનારનું નામ, સરનામું, એની ડેટ, એ બધું એમાં આવશે. કોન્ટેક્ટ નંબર, બધું ફ્રોમ ટેગની અંદર આવે છે. ફ્રોમ ટેગ પતે એટલે એક એડ્રેસ ટેગ અથવા તો ટુ ટેગ હોય છે કે કોને તમારે લેટર મોકલવાનું છે. હવે
આમાં તમે ખાસ ધ્યાન રાખો કે જો તમને મોકલનારનું નામ ખબર છે કે તમારે આને મોકલવું જ છે, આ વ્યક્તિ છે એનું નામ છે, તો તમે નામ પહેલાં લખો અને એનો હોદ્દો એના પછી લખો. પણ જો તમને નામ નથી ખબર તો HR મેનેજરને મોકલો છો તો ટુ HR મેનેજર અને જે કંપનીના એમ્પ્લોય છે એ કંપની નામ અને એમની કોન્ટેક્ટ ડિટેલ. પણ નામ મોકલો છો તો એના ઉપરથી એ પ્રભાવ પડશે કે તમે આ અરજી માટે તમારું હોમવર્ક જે છે એ કરેલું છે, કંપની વિશે તમે જાણો છો, કંપનીની વેબસાઇટ ઉપર તમે ગયા છો અને એમાં કોણ કોણ નોકરી કરે છે, શું કઈ રીતે કંપની કામ કરે છે તમે જોયું છે, તે જે તમારી એક પોઝિટિવ ઇમેજ ઊભી કરે છે. હવે એ પતે એટલે સબ્જેક્ટ, કે તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવા માગો છો. કેમ કે કંપનીની અંદર રોજની ઘણી બધી અરજીઓ આવતી હોય છે, અલગ અલગ પોસ્ટ માટેની હોય છે, અલગ કામ માટેની હોય છે, તો એ આખી અરજીઓ વાંચી અને એને શોર્ટલિસ્ટેડ કરવું અઘરું થઈ જતું હોય. તો એના માટે સબ્જેક્ટ લખો. સબ્જેક્ટ એ કેવો હોવો જોઈએ? એકદમ ટૂંકો, 1 કે 2 લાઇનની અંદર પતી જાય એવો, અને એના આખા જે તમે લેટર લખેલો છે એનો મિનિંગ શોર્ટમાં સમજાઈ જાય એ પ્રમાણેનો હોવો જોઈએ તમારો સબ્જેક્ટ. તો જે માટે તમે પોસ્ટ માટે એપ્લાય કરવાના છો એ લખો, અને તમે આ માહિતી ક્યાંથી મળી, પોસ્ટ છે એનો રેફરન્સ નંબર હોય તો રેફરન્સ નંબર, એડવર્ટાઇઝમેન્ટ તમે જોયેલી છે તો એડવર્ટાઇઝમેન્ટનો નંબર હોય તો એડવર્ટાઇઝમેન્ટનો નંબર લખો. એ પ્રમાણેની માહિતી ટૂંકમાં દર્શાવો. આટલું પતી જાય એટલે તમારા કવર લેટરની મેઇન બોડી ચાલુ થતી હોય છે. તો કવર લેટરની બોડીને 3 પેરેગ્રાફમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેને ઇન્ટ્રોડક્શન, કન્ટેન્ટ અને સમરી અથવા તો કન્ક્લુઝન એમ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ફરીથી તમને કહી દઉં કે જે મેઇન બોડી છે એને બહુ લાંબી નથી કરવાની કવર લેટરની, કે કવર લેટર એ તમારી ટૂંકમાં માહિતી આપેલી છે, તમે તો એને લાંબુ લખવાનો કોઈ મતલબ નથી. પછી એ જે વાંચવાવાળી વ્યક્તિ છે, જે મેનેજર છે કે એમ્પ્લોયર છે, એ એમાં બહુ રસ ના દર્શાવે, એને એનું બીજી શેડ્યુલમાંથી એ સમય કાઢી અને આ વસ્તુ કરતા હોય છે. તો એ લાંબા હોય તો એ તમારા માટે હિતકારી નથી. તો એને શોર્ટમાં બતાવો. શોર્ટમાં એના 3 ભાગ પાડો. પહેલું તમે ઇન્ટ્રોડક્શન આપો, પછી ઇન્ટ્રોડક્શન પતે એટલે તમે એનું કન્ટેન્ટ જણાવો, અને છેલ્લે સમરી અને કન્ક્લુઝનમાં એને પૂરું કરો. હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનમાં તમે શું લખી શકો છો? તો ઇન્ટ્રોડક્શનમાં પહેલા પેરેગ્રાફમાં તમે કઈ એડવર્ટાઇઝમેન્ટમાંથી એને જોયું છે, તમારો રેફરન્સ કોઈ છે, કોઈ મિત્રએ કીધું છે કે કોઈ એમ્પ્લોય છે કંપનીનો એના દ્વારા તમને જાણ થયેલી છે, કે કોઈ ઇન્ટરનેટ ઉપર તમે કંપનીની વેબસાઇટમાં જોયેલું છે કે આ પ્રમાણેની પોસ્ટમાં જરૂરિયાત છે, તો એ વસ્તુ તમે લેટરની અંદર લખો. તો એના સિવાય તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો એ દર્શાવો. આ તમારું ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ થયો. એ પતે એટલે તમારું કન્ટેન્ટનો પેરેગ્રાફ આવે છે. હવે કન્ટેન્ટના પેરેગ્રાફની અંદર કેન્ડિડેટના કેરિયરના સૌથી સારા કામ જે તમે કરેલા હોય એ, તમારી કોઈ એચિવમેન્ટ છે એને તમે દર્શાવો, તમારો અનુભવ છે, તમે કોઈ ઉપલબ્ધિ મેળવેલી છે, બધું ટૂંકમાં અને સચોટ રીતે દર્શાવો, કે જેથી તમે જે કહેવા માગો છો એને થોડા અક્ષરોમાં પરંતુ યોગ્ય રીતે એને ખબર પડી જાય. જો અનુભવ તમારો ના હોય તો તમારો એકેડેમિક પરફોર્મન્સ વિશે દર્શાવો, કે ભાઈ હું આટલું ભણેલો છું, એમાં આ પ્રમાણેના મારા માર્ક્સ મેં એચીવ કરેલા છે, મારી સ્પેશિયાલિટી આ સબ્જેક્ટમાં હતી, એમાં મેં આ પ્રમાણેનું પરફોર્મન્સ આપેલું છે. એના સિવાય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં મેં આ પ્રમાણેનું કામ કરેલું છે. તો કોઈ પ્રોજેક્ટ તમે કરેલો હોય તો એના વિશે ટૂંકમાં અને સચોટ રીતે તમે દર્શાવી શકો છો. પછી આવે છે સમરી, અને એને કન્ક્લુઝન પણ કહેવામાં આવે છે. આ વિભાગમાં સ્કિલ અને તમારો એક્સપિરિયન્સ છે એને ટૂંકમાં તમે વર્ણવો. તમે ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરવ્યૂ માટેની પ્રક્રિયામાં હાજર રહેશો એ પ્રમાણેનું દર્શાવો, બાંયધરી આપો કે તમે ઇન્ટરવ્યૂમાં આવવા માટે ઉત્સાહી છો, તત્પર છો એ પ્રમાણેનું, અને તમારું આખા 3 પેરેગ્રાફનું જે બોડી છે એ અહીંયા પૂરી કરો. એ પૂરી થાય એટલે આપણે હવે એક આખું ફોર્મેટ જોઈએ, બ્લેન્ક ફોર્મેટ છે કે એ કેવી રીતના આખી કવર લેટરને લખવાનું હોય છે. તો પહેલું જુઓ તો આપણે જોઈએ એમ ફ્રોમથી ચાલુ થાય છે. હવે ફ્રોમમાં જો અહીંયા સમીર પાંડે કરીને વ્યક્તિનું લખવાનું બતાવેલું છે, તો એણે પોતાનું નામ લખ્યું છે,
એડ્રેસ લખેલું છે ડિટેલ. અહીંયા તમે તમારો ફોન નંબર કે ઈમેલ એડ્રેસ પણ એડ કરી શકો છો ભવિષ્યના રેફરન્સ માટે, કે તમને બોલાવવા હોય તો ક્યાં બોલાવવા, કઈ રીતના કોન્ટેક્ટ કરવો, તો એને માટે. પછી 2 કોને લખો છો, તો નામ અહીંયા નથી ખબર પણ હોદ્દો ખબર છે કોને લખવાનો છે. તો જુઓ HR મેનેજરને એમને લખેલું છે, કઈ કંપનીના તો એ દર્શાવેલું છે, કંપનીનું એડ્રેસ દર્શાવેલું છે, બરાબર. આ તમારું શરૂઆતનો ભાગ થયો ફ્રોમ અને ટુ. એના પછી સંબોધન કર્યું છે એમને સર કરીને, અને સબ્જેક્ટ અહીંયા લખ્યો છે. સબ્જેક્ટની અંદર ટૂંકમાં કે સો એન્ડ સો જાહેરાતમાં મેં માટે અને પોસ્ટ માટે મેં આથી એપ્લાય કરેલું છે એ લખ્યું. અહીંયા જો સ્વિચ ગિયર પેનલ ટેકનિશિયન માટે એને એપ્લાય કર્યું છે તો એનું દર્શાવાયું છે. એ સબ્જેક્ટ પતે ટૂંકમાં એક જ લીટીમાં પતાવો સબ્જેક્ટને, બહુ લાંબો લખવાની જરૂર નથી સબ્જેક્ટ, કેમ કે સબ્જેક્ટ મુદ્દાસર જ હોવો જોઈએ. એના પછી મેઇન બોડી ચાલુ થઈ. તો જો મેઇન બોડીને એમને વિભાજિત કરી ગાડી છે અહીંયા ગાડી 2 ભાગમાં. હવે એમાં અહીંયા પહેલાં ઇન્ટ્રોડક્શન જો ભાગ આવ્યો એની અંદર એમણે એડવર્ટાઇઝમેન્ટની વાત કરી છે, અને એડવર્ટાઇઝમેન્ટ પતી એટલે એમણે અહીંયા ચાલુ કર્યું કે ભાઈ મેં ITI કરેલું છે, આવો એક્સપિરિયન્સ છે મારો, વગેરે 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 આખું લખ્યું. અહીંયા ગાડી એમની મેઇન બોડી પૂરી થાય છે. એ પૂરી થઈ એટલે કોણે આ લખ્યું છે એ યોર્સ ફેથફુલી કે એ પ્રમાણેનું સંબોધન, તમારું નામ, સહી. હવે એક અગત્યની વસ્તુ એ છે કે નીચે આ એન્ક્લોઝર દર્શાવેલું છે. એ એન્ક્લોઝર શું છે, તો જ્યારે તમે કવર લેટર લખો છો કોઈ કંપનીમાં જોબ માટે, તો તમે એકલો કવર લેટર નથી મોકલતા, એની સાથે બીજા ડોક્યુમેન્ટ પણ મોકલો છો, જેમ કે તમારું રિઝ્યુમ છે, તમારું સરનામું છે. આ દરેક વસ્તુ સરનામું નહીં પણ તમારું રિઝ્યુમ અને તમારા અન્ય સર્ટિફિકેટો છે, એક્સ્ટ્રા તમે કંઈક મેળવેલું છે, એ બધી વસ્તુઓ તમે એની સાથે એટેચ કરો છો. તો એમને કઈ રીતના ખબર પડે કે આની સાથે તમે શું એટેચ કર્યું છે. અમુક વખત એવું થતું હોય છે કે બહુ બધી એપ્લિકેશનો આવી હોય તો જથ્થામાં હોય, ક્યાંક કોઈક પેજ છૂટું પડી જાય, તો કયા વ્યક્તિનું છે, કયા રિઝ્યુમ સાથે આ જોડેલો હતો ડોક્યુમેન્ટ, એ ખબર ના પડે. પરંતુ જો તમે એન્ક્લોઝર કરીને લખેલું હોય કે ભાઈ આની સાથે મેં 1 નંબરમાં રિઝ્યુમ અને 2 નંબરમાં મારો આ એચિવમેન્ટનું સર્ટિફિકેટની કોપી મૂકેલી છે, તો તરત જ ધારો કે કોઈ એવું થયું, છૂટી પડી ગઈ કે એ થયું, તો એમને એના ઉપરથી ખબર પડી જાય કે આની સાથે આ 2 વસ્તુ હતી અને એ એમની જોડેથી મળી આવે ક્યાંકથી, તો એ તરત એટેચ કરવાની એમને ખબર પડે. તો આ ફોર્મલ એનું થયું. આપણે હવે એને ડિટેલમાં જોઈએ. તો ડિટેલમાં જુઓ અહીંયા ગાડી કે પહેલાં તારીખ મારી છે. હવે આમાં 2 રીતે થઈ શકે છે કે તારીખ ઉપર લખો છો, એની જગ્યાએ ફોર્મમાં અહીંયા નીચે પણ લખી શકો છો છેલ્લે તારીખ, બરાબર છે. કોણે લખેલું છે, તો જે તે વ્યક્તિએ લખેલું છે એ વ્યક્તિનું નામ, એમનું એડ્રેસ, ક્યાંથી આવ્યું છે એ, પછી કોને લખવાનું છે, તો HR મેનેજરને લખવાનું છે. કઈ કંપનીના HR મેનેજર છે, તો યુનાઇટેડ ડ્રીલ ટૂલ લિમિટેડના મેનેજર છે. કઈ જગ્યાએ આવેલી છે એ કંપની એ લખ્યું છે. હવે આ વસ્તુ પતી એટલે એનું સબ્જેક્ટ આવેલો છે અહીંયા. તો સબ્જેક્ટની અંદર જુઓ કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સુપરવાઇઝર ઓફ મશીન ઓપરેશન, બરાબર છે. તો કઈ પોસ્ટ માટે એપ્લાય કરેલું છે એ એમણે ટૂંકમાં લખી દીધું છે અહીંયા ગાડી, બરાબર છે. એકદમ મુદ્દાસર સબ્જેક્ટ લખેલો છે. એના પછી તમારી મેઇન બોડી ચાલુ થાય છે. મેઇન બોડીમાં પહેલાં આપણે જોયું હતું કે શું હતું, ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનની અંદર અહીંયા એમણે લખ્યું છે કે રેફરન્સ કઈ એડવર્ટાઇઝમેન્ટમાંથી મેં જોયેલું છે, તો એડવર્ટાઇઝમેન્ટ હિન્દુની અંદર આવી હતી આ તારીખની અંદર. એમાં મને ખબર પડી હતી કે તમારી કંપનીની અંદર પોસ્ટ માટે વેકન્સી છે, અને એ કઈ પોસ્ટ માટે હતી, તો મશીન ઓપરેટર ઇન યોર રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન. તો એના માટે હું એપ્લાય કરી રહ્યો છું. હવે એની બીજો પેરેગ્રાફ આવ્યો કે જેની અંદર તમારે બધું ડિટેલમાં તમારા વિશે દર્શાવવાનું છે, તમારો અનુભવ છે, તમારી એચિવમેન્ટ છે, તમે શું ભણ્યા છો, વગેરે વગેરે. તો એ ચાલુ થાય છે. તો એમણે અહીંયા જો લખ્યું છે સરસ રીતે કે આઈ એમ એન ITI NTC હોલ્ડર ઇન NTC નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોલ્ડર છું. શમાં, તો મિકેનિક ટેક્સટાઇલ મશીનરીઝની અંદર. કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તો 6 year એક્સપિરિયન્સ ઇન ઓપરેટિંગ, મેન્ટેનિંગ અને રિપેરિંગ ટેક્સટાઇલ મશીનની અંદર મને 6 મહિનાનો અનુભવ છે. આઈ વર્ક વિથ લીડિંગ ટેક્સટાઇલ મિલ્સ ઇન
કોઇમ્બતુરની અંદર મેં લીડિંગ ટેક્સટાઇલ કંપનીઝની અંદર કામ કરેલું છે. હવે કઈ કંપનીમાં કામ કર્યું છે એ લખવાની જરૂર નથી, કેમ કે એ તમે તમારા રિઝ્યુમમાં ડિટેલ દર્શાવશો. જો હવે અહીંયા એમણે શું કર્યું કે આ વર્ક વિથ લીડિંગ ટેક્સટાઇલ મિલ્સ, એટલે આ વાચકને જાણવા માટે પ્રેરિત કરે કે ભાઈ કઈ કંપનીઓ જોડે આપણે કામ કરેલું છે, તો તરત જ એ તમારો રિઝ્યુમ વાંચવા માટે પ્રેરાય. પછી ફોર ધ પાસ્ટ 2 years આઈ વોઝ ઇન્ચાર્જ ઓફ with reference in charge of training new employees in machine operation, એટલે કે મશીન ઓપરેશનની અંદર નવા જે આવ્યા હોય એમ્પ્લોય એમને હું ટ્રેન કરતો હતો. બરાબર છે. એટલે આમાં તમારું એક પોઝિટિવ એટીટ્યૂડ આવ્યું કે તમે નોલેજ શેરિંગવાળા પર્સન છો, મોનોપોલી રાખવાવાળા પર્સન છો નહીં, નેગેટિવ નથી. પછી લોકો શીખવાડો છો એટલે હળીમળીને કામ કરવું પડે, એટલે ટીમ પ્લેયર પણ છો. નાવ આઈ એમ ઓન ધ લુકઆઉટ ફોર ઓપોર્ચ્યુનિટીઝ ઇન માય હોમ ટાઉન. હવે તમે કારણ એમને દર્શાવ્યું કે કેમ એમને ત્યાંની કોઇમ્બતુરની જોબ છોડી અને આ કંપનીમાં એપ્લાય કરવું છે. તો એમને એ હોમથી દૂર હતી, તો એમને હોમ ટાઉનમાં પાછું આવવું હતું. તો એના માટે એમને અહીંયા આ તમારી કંપનીમાં ઓપોર્ચ્યુનિટી દેખાઈ, એટલા માટે એ આ કંપની માટે એમાં એપ્લાય કરવા માગે છે. પછી આઈ બિલીવ દેટ આઈ possess the qualification and experience that you require for the job that you had advertisement for. એટલે મને આશા છે કે ભાઈ મારું જે એક્સપિરિયન્સ છે અને ક્વોલિટી છે મારામાં, એ તમારે જે જરૂરિયાત છે એ પ્રમાણેની જ છે. બરાબર. તો અહીંયા આપણે જોયું કે એમને વર્ક એક્સપિરિયન્સ હતો ને, એટલે એમણે આ પેરેગ્રાફની અંદર વર્ક એક્સપિરિયન્સની વાત કરી છે. હવે ધારો કે તમારી જોડે વર્ક એક્સપિરિયન્સ નથી, તો તમે ITI CA હોલ્ડર છો આ ટ્રેડમાં, એવું એમને દર્શાવ્યું. એના પછી તરત જ તમે ITIની અંદર કેવી રીતનું તમારું એકેડેમિક પરફોર્મન્સ છે કે ભાઈ મેં લાસ્ટ યરની અંદર ફર્સ્ટ ક્લાસ સાથે કમ્પ્લીટ કરેલું છે, તો એ દર્શાવો. મને મશીન ઓપરેટિંગમાં આવી રીતનું એચિવમેન્ટમાં કરેલું છે કે મને આ પ્રમાણેનું સોફ્ટવેર ફાવે છે, કે મશીન ઓપરેટિંગમાં અમુક વખતે ડ્રોઈંગ્સ જોઈને કામ કરવાનું થતું હોય તો મને આ પ્રમાણે ડ્રોઈંગ્સ રીડ કરવાના વધારે સારા ફાવે છે. એ વસ્તુ તમે એમાં મેન્શન કરી શકો છો. એના સિવાય કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં તમે પાર્ટ લીધેલો હોય તમારા કેરિયર દરમિયાન, તો એને ટૂંકમાં અહીંયા દર્શાવી શકો છો, કે જેથી તમારી પોઝિટિવિટી દર્શાવે છે કે આ વ્યક્તિ પોઝિટિવ વ્યક્તિ છે અને જે કંપનીની અંદર મને એક પોઝિટિવ એન્વાયરમેન્ટમાં કામ કરશે. બરાબર છે. અને કંપનીને વેલ્યુ સાથે એ સુસંગત થશે, એવું અહીંયા શોર્ટમાં દર્શાવે. વત્તા તમે જે અહીંયા ટૂંકમાં તમારી એચિવમેન્ટને બધું દર્શાવ્યું હોય ક્વોલિટીઝ, એટલે એને ડિટેલમાં જાણવા માટે એ તમારા રિઝ્યુમને વાંચવા માટે પ્રેરાય. તો એ એક જરૂરી વસ્તુ છે. એના પછી છેલ્લે એન્ક્લોઝરમાં જુઓ પેરેગ્રાફમાં, તો આઈ એમ એન્ક્લોઝિંગ માય રિઝ્યુમ ફોર યોર પરસ્યુઅલ. તો હું અહીંયા ગાડી મારું રિઝ્યુમ એન્ક્લોઝ કરું છું. ઇટ વિલ ટેલ યુ ઇન અ ગ્રેટર ડિટેલ, એટલે ડિટેલમાં તમને મારા એક્સપિરિયન્સ અને સ્કિલ વિશે દર્શાવશે. આઈ વુડ બી ગ્લેડ ટુ એપિયર ફોર અ પર્સનલ ઇન્ટરવ્યૂ. એટલે એમણે કીધું કે હવે તમે જો પર્સનલ ઇન્ટરવ્યૂ માટે એરેન્જ કરશો તો હું ખુશ થઈશ, કે સદનસીબ માનીશ મારા જાતને કે હું પર્સનલ ઇન્ટરવ્યૂ માટે તમે બોલાયો છે, અને તમે કન્વિનિયન્ટ ડેટ આપશો તો એ પ્રમાણે હું તરત જ મારા ઇન્ટરવ્યૂ માટે તમારા ત્યાં હાજર થઈશ. એ પ્રમાણેનું એને છેલ્લી લાઇનમાં એન્ક્લોઝર કર્યું છે. બરાબર છે. પછી યોર સિન્સરલી એસ હુસેન, એનો પતિ. હવે અહીંયા છેલ્લે એન્ક્લોઝરમાં એમને જોડેલું છે કે રિઝ્યુમ અને કોપીઝ ઓફ NTC એન્ડ અધર સર્ટિફિકેટ્સ મેં આની સાથે એન્ક્લોઝ કરેલા છે, એ દર્શાવ્યું. હવે બીજી એક ખાસ અગત્યની વાત એ છે કે આપણે જોયું એમ અહીંયા આ સ્લાઇડમાં કે અહીંયા ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ બધું એક જ લાઇનમાં લખેલું છે. તો આ જે કવર લેટર છે એ તમારો ઈમેલમાં લખેલો કવર લેટર છે. બરાબર છે. કેમ કે ઓરિજિનલ ફોર્મલ લેટર જ્યારે તમે લખો છો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કેમ કે અત્યારે શું છે કે ઈમેલથી તમારે આ બધી પ્રકારની ડિટેલો મોકલવી એક રૂટીન વસ્તુ થઈ ગઈ છે. એટલે એના ફોર્મેટો બધા આ પ્રમાણેના હોય છે કે ઈમેલમાં બધું એક જ લાઇનમાં એલાઇન થયેલું હોય. પરંતુ હવે જ્યારે તમે હાથથી લખીને કોઈને આપો છો કવર લેટર, કે ટાઈપ કરીને પ્રિન્ટ કાઢીને આપી રહ્યા છો, તો તમે શું કરો છો, તો એમાં ફોર્મ છે એ આ કોર્નર ઉપરથી જતું રહેશે ને પેજની અહીંયા રાઈટ સાઈડના કોર્નર ઉપર આવી જશે ફ્રોમ. અહીંયા આગળ તમારું નામ ને ડિટેલ્સ ને બધું આવે. એ પૂરું થાય એટલે તરત જ
અહીંયા લેફ્ટ સાઈડમાં ટુનો પોર્શન આવશે. HR મેનેજર ને એને કંપની ડિટેલ્સ ને એ બધું આવે. આ 2 વાળો પોર્શન પૂરો થાય એટલે તરત અહીંયા નીચે સબ્જેક્ટ આવે છે. અમુક વાર કેવું હોય છે, અમુક જણા સબ્જેક્ટને પહેલાં સંબોધન કરી દે છે, સર કે જે પણ કરવાનું હોય છે એ પ્રમાણે, રિસ્પેક્ટેડ સર કે જે કરો હોય, પણ અને અમુક વખતે સબ્જેક્ટ પછી કરવાતું હોય છે. તો એ બાબત ખાસ ધ્યાન રાખવી. પછી સબ્જેક્ટ છે એ જ્યારે તમે લખો છો એ થોડુંક વચ્ચેની સાઈડે લખો છો. સબ્જેક્ટ એ એકદમ એલાઇન કરીને નથી લખતા. જ્યારે હાથથી લખો ત્યારે સબ્જેક્ટ લગભગ થોડીક જગ્યા છોડી અને અહીંયાથી ચાલુ થાય એવી રીતે હોય. અને સબ્જેક્ટ તમારો આખો 1 કે 2 લીટીમાં પૂરો થાય. એ પૂરો થાય એટલે અહીંયા પેરેગ્રાફ પડે. રિસ્પેક્ટેડ સર કરી પેરેગ્રાફ પાડો, કેમ કે આ ઈમેલમાં લખેલો છે એટલે એના એ બધી વસ્તુઓ નથી દર્શાવી, કે એના એટિકેટ્સ આખા અલગ હોય છે લખવાના. આપણે જ્યારે હાથથી લખો છો ત્યારના એટિકેટ્સ અલગ છે. અહીંયા પેરેગ્રાફ પાડો અને 2 પેરેગ્રાફ, તો 2 ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ, પછી મેઇન બોડીવાળો તમારો પેરેગ્રાફ આખો પૂરો કરો. મેઇન બોડીનો પૂરો થાય એટલે તમારો છેલ્લે સમરીવાળો પેરેગ્રાફ પૂરો કરો. એ પૂરો થયો એટલે યોર સિન્સિયરલી જે તમે લખેલું છે એ યોર સિન્સિયરલી છે એ જમણી બાજુએ અહીંયા ભાગમાં આવે, બરાબર છે. ત્યાં યોર સિન્સિયરલી કરી અને તમારું નામ ને દર્શાવો. અને એ પતે એટલે ડાબી સાઈડે એન્ક્લોઝર તમે દર્શાવો. એન્ક્લોઝરમાં 1, 2, 3 એમ કરીને મુદ્દા આપો અને જેટલા તમે સર્ટિફિકેટ્સ મૂક્યા છે એ દરેક સર્ટિફિકેટ વિશે અહીંયા તમે દર્શાવો, બરાબર છે. તો હવે આમાં MCQ તમે જુઓ તો MCQની અંદર આમાં જેમ રિઝ્યુમના MCQ તમે જોયા હતા એ પ્રમાણેના જ MCQ આમાં તમે જોઈ શકો છો કે કવર લેટર કેવો હોવો જોઈએ. તો પ્રિસાઇઝ અને શોર્ટ હોવો જોઈએ કવર લેટર. કવર લેટરની મેઇન બોડીમાં કેટલા પાર્ટ પડે છે? તો 3 પાર્ટ પડે છે. ઇન્ટ્રોડક્શન, પછી તમારું મેઇન એનો બોડી કે જેમાં તમે બધી વિગતો દર્શાવો છો તમારી, અને સમરી છેલ્લે એને પૂર્ણ કરો છો કે ભાઈ ઇન્ટરવ્યૂ માટે હું હાજર રહી શકીશ. તમે દર્શાવો એ તારીખે કે કોમ્યુનિકેશન કરીને મને જણાવજો કઈ તારીખે મારે આવવાનું છે. બહાર રહેતા હોય તો તમે એ પ્રમાણે છેલ્લી લાઇનમાં દર્શાવી શકો છો કે હું આવી રીતના બહાર રહું છું, તો તમે મને એડવાન્સમાં કહેશો તારીખ, તો મને ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન એરેન્જ કરી અને ત્યાં આવવાનો સમય મળે એ પ્રમાણેની મને તારીખ આપજો, વગેરે વગેરે તમે દર્શાવી શકો છો. અને એના પછી યોર સિન્સિયરલી કરી અને તમે જે લખો છો એ વસ્તુ લખો અને એનક્લોઝર તમે દર્શાવો કે આની સાથે સાથે મેં શું જોડેલું છે. હવે આ જે આખો તમે કવર લેટર લખ્યો છે એમાં ખાસ ધ્યાન રાખજો ટુ અને ફ્રોમ આ 2 વસ્તુમાં ભૂલ ના થાય. ટુ જે તમે લખો છો, તમારી વિગતો તમે દર્શાવી રહ્યા છો, એમાં તમે ભૂલ ના કરો, કેમ કે એમાં કોન્ટેક્ટ ડિટેલ્સને એ પણ દર્શાવવાનું હોય છે. તો એ તમારી સાથે, ધારો કે તમે જેમ લખ્યું કે હું દૂર રહું છું, તો મને તમે જરાક એડવાન્સમાં તારીખ જણાવશો, તો એ ક્યાં જણાવે? તો એના માટે કોન્ટેક્ટ ડિટેલ્સ તમે આપેલી હોય તો એ વ્યવસ્થિત લખવી. અને પછી તમે ફ્રોમમાં ખાસ ધ્યાન રાખવું, કેમ કે સામેવાળી જે વ્યક્તિ સાથે તમે કોમ્યુનિકેશન કરી રહ્યા છો એ જે તે કંપનીમાં તમે જવા માગો છો ત્યાંની ઊંચા હોદ્દા ઉપર કામ કરતી વ્યક્તિ છે. તો એના માન અનુરૂપ તમે એમાં શબ્દો વાપરો. HR મેનેજર છે, સર તરીકે સંબોધન કરો. નામ તમને જેમ કીધું એમ નામ તમે જાણી અને લખી શકતા હોય તો એ વધારે સારું રહે. તમે વધારે પર્સનલ ઇન્ટરેક્શન કરતા હોય એવું લાગે છે એની અંદર. અને પછી તમારો સબ્જેક્ટ જણાવો, તો સબ્જેક્ટ શોર્ટ અને સિમ્પલ રાખો અને પ્રિસાઇઝ દર્શાવો કે ભાઈ આ એડવર્ટાઇઝમેન્ટ માટે અને આમાંથી આ પોસ્ટ માટે હું એપ્લાય કરી રહ્યો છું, એટલે તરત જ એની કેટેગરીમાં એને મૂકી દે. અને એના પછી મેઇન બોડી પૂરી થાય એટલે તમારું જે એન્ક્લોઝર આવે છે એ દરેક વસ્તુ ઉપર તમે ધ્યાન રાખો. આખો જે તમે કવર લેટર લખો છો એ સુવાચ્ય અક્ષરોમાં લખો વ્યવસ્થિત રીતે. જો તમે ટાઈપ કરી રહ્યા છો મેલમાં કે કોઈ બીજા ડોક્યુમેન્ટ વર્ડ કે એવા સોફ્ટવેરની અંદર, તો તમે એના સ્પેલિંગ ચેક કરો, ગ્રામેટિકલ મિસ્ટેક્સો છે એ બધી ચેક કરો. તમે લખી લીધા પછી કોઈ વ્યવસ્થિત અનુભવી વ્યક્તિને એકવાર વંચાઈ લો કે મેં પ્રોપર લખેલું છે કે નહીં, એમાં કોઈ મિસ્ટેક્સ મારી નથી થઈ જતી. જોડણીની છે, ગુજરાતીમાં લખ્યું હોય તો, ઇંગ્લિશમાં લખ્યું હોય તો તમારા સ્પેલિંગ્સ છે, કોઈ ગ્રામરમાં કોઈ ભૂલ નથી થઈ જતી મારી, કે કોઈ મુદ્દો ઉમેરવાનો રહી ગયો હોય તો એ ધ્યાનમાં આવે,
બરાબર છે. એ સાથે તમારા ડોક્યુમેન્ટની જે નકલ તમે જોડી રહ્યા છો અને જે ક્રમમાં લખેલી છે કે પહેલું મારું રિઝ્યુમ છે તો પહેલું રિઝ્યુમ જ જોડવાનું પાછળ, એના પછી મારો આ સર્ટિફિકેટ છે તો એ સર્ટિફિકેટ જ આવવું જોઈએ. એવું નહીં કે તમે પહેલું રિઝ્યુમ લખેલું છે અને તમે જોડો છો તમારું સર્ટિફિકેટ અને રિઝ્યુમ આવે છે એના પછીના નંબરે, તો એ તમારી કેરલેસનેસ દર્શાવે છે અને એ તમને ઇન્ટરવ્યૂમાંથી બાકાત રાખવા માટેનું એક ઘણું મોટું કારણ આપી શકે એમ છે. તો કવર લેટર આપણે જોયું કે એક અગત્યનું દસ્તાવેજ છે તમારા રિઝ્યુમ સાથે મોકલવાનું અને જે તમને ઇન્ટરવ્યૂ સુધી લઈ જવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે એમ છે. તો અહીંયા આપણે આપણું કવર લેટર વિશેનું વક્તવ્ય પૂરું કરીએ છીએ. આભાર.